ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. છેલ્લા આપણે 7 દી પહેલાં વ્લોગ બનાવ્યો હતો વાવણાની ધબધબાટી બોલતી હતી ઓરવણાની. એના આજ 7 દિવસ થઈ ગયા અને આપણે હજી વહેલી મગફળી વાવી હતી ને એ બધી કમ્પ્લીટ ઉગવા માંડી છે. તમને વિગતવાર બતાવું. અને આજ જરાક નેવરાજ જેવું હતું ને કીધું હાલો એક વિડીયો જ બનાવી નાખો. હમણાં વિડીયો હતી ને વાત પૂછોમાં તમે બધી આગળ વાત કરો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે લગભગ 5 ક્યારા જેટલું વાવેતર છે 25 તારીખે, પછી હોય 3 ક્યારા 26 તારીખે અને પાછા 4 ક્યારા છે ને એ 28 તારીખે. એક દી ટૂંકમાં નહોતું આવ્યું, સરખી ખરાઈ થવા દીધી અને તો આપણે 2 ક્યારા રહી ગયા હતા કોરવાણમાં, પાણી થઈ ગયું હતું. પછી ને હમણાં આપણે કાનભાઈને વાવી હતી છે ને લેન હલાડી 3 કલાક મોટર રાખી ને એ 2 ક્યારાય પી ગયા. હવે એનું આજ વાવણું કરવાનું છે બપોર પછી, એટલે આખી વાડી કમ્પ્લીટ ઓરવાઈ જાય. છેલ્લે 2 ક્યારા હાથ થઈને આપણે પાણી મૂકી ગયું હતું. વાંધો ના આવ્યો, એને કાનભાઈને કોરવાનું પી ગયું ને કે મારે કુલારો વધે એટલે લેન હલાડીને રાતે 3 કલાક આપણે મોટર રાખી દે એટલે આખી વાડી પી ગઈ અને એક જ પાણીમાં આપણે વાવણું કર્યું છે. હવે આ છે આપણે ડબલ રોટરવાળા ચક્કરનું વાવેતર. જરાક ઘાટું વધારે થઈ ગયું, આટલું ઘાટું હોય ને બહુ જેવું ઉત્પાદન મળે નહીં. જો કંઈ ડબલ રોટરવાળા ચક્કર તો કાઢીને પાછા દઈ આવ્યા, મગજમાં ન બેઠા. પડે ને આવી હબાવ ઘાટી પડે ને ના પડે ને ઠાલા હાલતા હતા એટલે એ બહુ મગજમાં ન બેઠું એટલે પાછા વળી આપણે જૂના જાણીતા રોટર ચડાવીને વાવેતર કર્યું. જો 26 તારીખ એ તમને વળી બતાવું. અને વાવેતર આ વખતે આપણે જરાક જારીમાં ફેરફાર કરી નાખ્યો. નકર વર્ષોથી 30ની જારી જ મગફળી વાવતા, પવાર બધી ઈઠાવીને કરી નાખી. અહીંયા ધોખે ને ઓલું 4-4.5 વીઘા ભાગમાં રાખો ને બધું ઈઠાવીને જારી નાખી દીધા છે. નકર 30ની જારી વાવતા. હવે શું થાય હજુ ફેરે આ જમીનમાં જરાક તકલીફ એ ઈઠાવીને જારીમાં હે ને ડૂસો બહુ થઈ જાય. પણ ધોખાવાડીમાં ને 30ની જારીમાં છેલ્લે સુધી પાટલા ભૂટકે નહીં, નબળી જમીન રહે ને એટલે પછી મેં કીધું ઈઠાવીને વાર કરી શું થાય જોઈ. એટલે ઈઠાવીને જારી હું કંઈ ઉગાવો આવ્યો હોય જરાક આવ્યો ક્યાંક ક્યાંક ઘાટા થઈ ગયા એરું તમને દેખાતી જાય. ઉગાવો કેવો કયો કોમેન્ટમાં જણાવજો. આપણે 25 તારીખનું વાવણું છે અને આપણે જૂના રોટા છે 26 તારીખે વાવણું કરે. યા છે જો આ 26 તારીખનું આ માપી મેળવી છે. આવું હોય ને તો કાયદેસર ઉત્પાદન મળે. વચમાં થોડી જાગ રહેવી જોઈએ દાણામાં. અને વીઘે 23 થી 24 કિલો બિયારણ આપણે પડે છે અવાર. નકર 22 થી 23 પડતું, અવાર કિલો 1.5 કિલો જેટલું જરાક વધારી દીધું, કારણ કે ઈઠાવીની જારી છે ને એટલે ચાહ વધી જાય ને એટલે 23-24 કિલોની એવરેજ આવે છે વીઘે દાણા. ઈઠાવીની જારી દેશી 11 નંબર મગફળી. આ આપણે 26 તારીખમાં 3 ક્યારા વાવ્યા એ છે અને 28 તારીખે વાવ્યા તો એ તો હજી દેખાતી નથી. કાલ દેખાય તો ભલે, વચમાં એક દીનો ગેપ માર્યો હતો. અણિયું તો આવી ગયું 28 તારીખ વાળામાં, કાલ નીકળી જશે બાવીને. એવું બધું છે. અને પરમદી કિશનભાઈને વાવણું કર્યું, એને 13 ચાહ રહી ગયા આજ બપોર પછી. એનું અને મારું બેયનું વાવણું કરી નાખું પછી ઉપાધિ નમરે. ઓઈની બધું આપણું ન્યા જ પડ્યું. બપોર પછી પહેલાં એનું વાવવું, પછી આપણે 13 ચાહ રહી જાય વાવી લે એટલે કામ પૂરું ઓરવાનું. જો આમાં ક્યાં સુધી આપણે વવાઈ ગયું વાય સુધી. અહીંથી એટલો પટ્ટો બાકી છે, આમ 13 ચાહ છે. થોડોક પવનનો અવાજ આવતો હોય પણ આવી લેજો. પવન બહુ હોય ને માઇકમાં આવે પવનનો અવાજ. માઇક ના હોય તો કંઈ સંભળાય જ નહીં. હલવી લેજો, બીજું હું હાલે રાખે પવન તો હોય અહીંયા. અને વાયુમાં આપણે એક નજર કરી લઈએ. છતાં વાયુમાં પીવાનું વાપરવાનું હાલે હોય, બીજું કંઈ લાંબુ આમાં કાઢી લેવા જેવું છે નહીં. આડા બોર કર્યા હતા ભાઈ કમેન્ટ હતી કે તમે કયો તો ખરા શું થયું આડા બોરમાં. આડા બોરમાં કંઈ ખાસ એવું હોય નવું પાણી નથી થયું. જે ટીપા પડતા ને એ એક બોરમાં ટીપા બોરમાં વહી ગયા. ટૂંકમાં સારી ખુલ્લી થઈ છે. પટાણે તો સારી ખાલી હોય એટલે એવું કંઈ આવે નહીં. વરસાદ સારા થાય ને સિઝનમાં સારા ભરાય ને તો કદાચ વધારે આવું તો આવે, બાકી અટાણે કંઈ છે નહીં. પીવામાં ના લેવું છે. અને
વર્ષની મોટર એ પછી વાયમાં ઉતારવી પડી, કારણ કે બોરનો હાવ ધબલક થઈ ગયો હતું. ટાંકાએ ભરાતા નહીં, ટૂંકમાં બધા ચાલુ થઈ ગયા ને વરવણા, એટલે એટલી કરી હાવ સુહાઈને બંધ જ થઈ ગઈ. એટલી માછલીમાં આવે પીવાનું, એટલે બોરમાંથી ટાંકા ભરાણા નહીં, પછી કાઢી મોટર વાયમાં નાખી દે. હવે વાંધો નહીં, વાપરવાનું ગમે એવું ના ઢોરી, એવું બધું છે. બાપુ ગયા છે ધોખાવાળીમાં, ત્યાં થોડાક ટ્રેક્ટર બળીના નહીં કાન રહી રહીને એ હમું નમું કરી નાખે ને, તો ત્યાં હવે ખાલી એક આ પાકવાની છે. આપણે ખાતર તો વાવી એવા સુપર 20-20-0-13. હવે અગર આ પાકી જાય ને તો ત્યાં ખેતી બધી તૈયાર, પછી વરસાદ આવે ને વાવવાનું જ રહીએ. એટલે એક કામ છે ને અહીંયા વાવણું કરવાનું છે, એ થાય થઈ જાય 1.5 કલાક થાય. 13 ચાંસ છે કે વાર નહીં લાગે. અને આમ જો રૂપારીનું એવું લાગે લીલો પટ્ટો થઈ ગયો. અને મોટો એ કેદીનો વયો ગયો, ગાડી રાખતો ગયો વચમાં. હમણાં પાછા ખોટકાના હિસાબે વિંજર પર જવું બધું, હું ગાડી લઈને ગામ જ રહે. ટૂંકમાં વેરું નતો વિડીયો બનાવવા લ્યો ને, તો બન્યા રહેજો વિડીયોમાં. બપોર પછી વાવણાની ધબધબાટી બોલાવે છે. અટાણ થોડીક દવા ભેરવી બીમાં 1.5 મણ જેટલી, અને કોઈ ટેક્ટરીમાં ડીઝલની એવું બધું પૂરી લઈ, એટલે બપોર પછી ખોટી પૂનમ રહે. હાલો 9 વાગી ગયા. આપણે થોડુંક બિયારણ જે પટ મારવાનો હતો ને એ મારી લીધો છે એકદમ મસ્તીનો. અને એક ભાઈની કમેન્ટ હતી કે 11 નંબર બિયારણનો વધારો હોય તો કીજો. તો એ ભાઈને મેં કીધું તો ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટમાં કોન્ટેક્ટ કરો. લગભગ વધીએ આપણે 2-2.5 મણ જેટલું વધીએ, કારણ કે હવે આપણે વાવવાનું છે 6 ને 4 10 વીઘાનું જ વાવવાનું છે. આખા બધું વાડી હોવાઈ જાય. અને બી આપણી પાસે 1 2 3 ને 4 ગુણી આખી બેરી, એમાં 4 મણ માથે બધેમાં, અને એક મોહ બંધન, એટલે 2.5 મણ બી તો આપણે વધીએ ફાઇનલ જ છે. જો કોઈ જોતું હોય 11 નંબર બિયારણ તો ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરો વેલેરો, નકર પછી બી તો વહી જવાનું હે. હજી તો શું છે કે વરસાદ થયો નથી, એટલે ઓરવા થઈને અગવડ કરેલું હોય જ વાવણી ટાણે બિયારણ અમુક ખેડૂત ના જડે વેચાઈ જાય. આપણે કોઈ જોતું હોય તો 2.5 મણનો વધારો 99% થાય. કોન્ટેક્ટ કરજો કોઈ જોતું હોય ને તો. દેશી 11 નંબર આપણે આમાંથી લગભગ 4 કિલો વધીએ, ઘટીએ નહીં. 27 કિલો જેટલું ભેરવી નાખું થાય વીઘામાં, જરાક થાય. હવે ટૂંકમાં 1.5-2 કિલો વધે તો વાંધો ન મળે, ઘટે ને તો વળી ભેરવવાની સુકવવાની વાર લાગી જાય. એટલે 2-4 કિલો વધારે જ ભેરવી નાખા હોય તો ક્યાંક સોંપવા થાય. ખાલું બારું દેખાય ને આપણા ડબલ રોટરવાળું આવ્યું ને એમાં ક્યાંક સકડા ખાલી હાલતા એટલે સોંપવા જોઈએ. હવે મેં આદર કરે ને ત્યાં સોંપવા, કારણ સોંપીને તો ઉગે નહીં. નિરાત હવે અટાણે વાવવાનું છે, વવાઈ જાય એટલે કામ કમ્પ્લીટ. 10:30 વાગ્યા ને હામદભાઈ કર્યું હો ભાઈ કોરવાનું પલારું ચાલુ. બતાવી હાંધો નીકળી ગયો. હામદભાઈ ને 2.5ની લાઈન ને 5ની મોટર ચોઈર મારે હાવ. કિશનભાઈ ને યો 13 સાં છે વાવવાના જ. ટેકડીમાં ડીઝલ ભરીને રાખી દીધું હે, એટલે બપોર પછી વાવે. અટાણે જ્યાં વહેલું પડે. હવે આ એક ખેડૂ રહ્યો વાહે, અસલ ખેડૂ વાહે રહ્યો. હવે એક ખેડૂ વાહે રહ્યો અસલ. જતા ને ઉતાવળ એવી. આની કોઈ ડૉક્ટર રેગુભાઈ ભૂકાલેનથી ભાઈ કઈ ખુશી મળ્યા. આની કોરા માટી મંડાણો હે. હા તું સારા શું વાત. અને આ ભાઈ ગયો ખાતર ભર્યું, ઓલો મગફળીનો પલર ડૂસો હતો ને, મેં તો બહુ ના પાડ્યું પણ માયનો નહીં. હવે શું થાય, રાયડું દેહેલા પડતા હુકારો આવ્યો તો જોઈજે લો. કિશનભાઈ નથી 4 વાગ્યા સુધી વાવનું થાય જોયું. આપણે આનાથી એક દી વહેલું પાડેલું છે, આપણે બળવાનું થોડું આપણે વાવણું થઈ જાય બપોરે, અને નહીં થાય. એટલે ઓરી બી છે ને કાઢી ખાવીને જાળીમાં દાંતા પીટ કરી, પછી મારું આવી,
પછી વળી પાછી 30ની જારી કરીને પછી રૂટિયામાં વારો આવે વાવવાનો. અટાણે બધું બીન મોઈની ખાલી કરી અને આપણે દવા તો ફેરવી લીધી. હરાડ હાલે ને બપોર સુધી વવાઈ ગઈ. બેને 13 સાસ છે જાજુ ભાઈ છે નહીં ગામનું. એ ખર નહીં તો હાંજે બેનું કમ્પ્લીટ થઈ જાય. બે ફોકસ વાવવાનું થાય તો વાવણું ને અમારે તો બધું અંધારું થઈ જાય. હજી આ નહીં રાહ પાકવી. આમાં જ ભાઈને જરવાનું નહીં રાહ પાકવી પારા બાંધવા. પછી વાયુ ભરાઈ ગઈ ઉલાળો એટલે થોડોક ઓછો કરી નાખું ને તો વાંધો ના આવે. હાલો આપણે ભાગી કરી વાવણીની ગુંજ. હાલો 11 વાગ્યા કરી દીધું છે આપણે વાવણું ચાલુ. આમાં નામે ખરાબ થઈ ગઈ જાઉં વાંધો જરાય નથી આવતા. સાંજના 6 વાગ્યા હોય ને હવે પાછું વ્લોગ બનાવવાનું વેરું આવ્યું. બપોર પહેલાં આપણે વાવણું કર્યું બપોર સુધી. પછી 2 વાગે કિશનભાઈનું વાવણું કર્યું. પછી તમે વિડીયોમાં જોયું જે જિંદગી ક્લિપ લીધી હામદભાઈને રાપને પારી બાંધી. પછી વળી કિશનભાઈને હમારને રપતો કર્યું. હવે પાછો મારો હમાર રપતો કરવાનો વારો આવ્યો છે. એટલે બે ઉઠલું મળ્યું નહીં કામ થઈ પૂરું. બાપુ કહ્યું તમારા સાહેબ રેડી બે ઉઠલું મળીને ગયા એટલે થઈ જાય એક